સરા મેલેડીમાના ધામમાં અને વિશેષ બિપિનભાઈ ભુવા એમની દીકરીના શુભ પ્રસંગે વિભાબેનના ગણધીરા ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ આખો જ્યારે મને એક માના સેવક તરીકે આપ્યો એ બદલ હું ભુવાશ્રીનો અને મા મેલડીનો ઉપકાર માનું એટલો ઓછો છે. કારણ કે છેલ્લા 25 વર્ષથી હું અહીંયા આવું છું અને મા ભગવતીએ મારા કામ એટલા જ કર્યા છે. એના હું ગણું તો ગણાય એવા નથી. શૂન્યમાંથી સર્જન મારું કર્યું છે અને ચૈત્રી પૂનમે તો ઘણામાં આપણા સેવકો આવે છે, પણ એની અંદર એક ગરબો મારે ગાવો હોય ને તો 4 વાગ્યા સુધી વાટ જોવી પડે અને છતાંય મારો વારો આવે અગર ન પણ આવે. અને જ્યારે વિભાબેનના લગ્નની વાત જ્યારે મને ભુવાનો ફોન આવ્યો અને તે દિવસે પણ મારે એવું જ કામ થયેલું કે મારા 3 બાબલા છે. એમાં આંધેથી નાનો કીબોર્ડ ઉપર છે બાબો, એના લીમડી ગામે હું તે દિવસે સંબંધ કરીને અમે આવેલા અને ભુવાનો ફોન આવ્યો કે રમણીક શું? મેં ભાઈ ભુવા તમારો ફોન છે. આજ પહેલી વખત મારે ફોન આવેલો 25 વર્ષની અંદર અને મને ખૂબ એટલો બધો હરખ હતો કે મારા દીકરાના જે સંબંધ કરીને આવ્યો એ મેં ભુવાને વાત કરી કે આજ મારું જે છેલ્લું મારા જીવનનું કામ 3 બાબલા એમાં છેલ્લો બાબો બરાબર. અને એ મારા એક જે ટેન્શન રૂપી છે મગજમાં કે મારા એક બાબાનું હજી કામ બાકી છે અને એ પણ માએ એવું પાત્ર આપ્યું કે જે મેં ધાર્યું એથી વિશેષ. તો મેં ભુવાને વાત કરી કે બિપિનભાઈ આજ મારું આવું કામ થયું માએ. તો મને કે તારું કામ થયું ને તું મારું કામ સાંભળ. શું કે બેન વિવાહના લગ્ન લેવાના છે અને તારે આગળ ઓર્કેસ્ટ્રાનો સામાન તમામ બધું છે બરાબર. મેં કીધું હા. તો એમાં તારે પ્રોગ્રામ કરવા આવવાનું છે. કેમ? તો હું ના ન પાડું. ગમે એવો પ્રોગ્રામ બીજો આવ્યો તો હું જાતો કરું, પણ જોજો એક ભુવા અહીંયા સરા ગામમાં બેઠા હોય ને એનો ચમત્કાર મા ભગવતીનો. ભુવાને કીધું 1 સેકન્ડ ફોન ચાલુ રાખજો, હું એક ચોપડીમાં છે જોઈજો મારી તારીખ ખાલી છે કે કેમ એમ. બાકી મારે આવી ગઈ હોત તો આવવાનું હતું. તો મને કે ખાલી જ છે રમણીક, તાર જોવું જ જોઈ લે. આ વસ્તુ છે ભુવા અહીંયા બોલે અને ત્યાં કામ થતું હોય કે તારી ચોપડીમાં ખાલી છે ને 18 તારીખ મારે ખાલી હતી, 17 તારીખ આવી ગયેલી હતી બોલો. અને અહીંયા જે મને આ રીતે આખો પ્રોગ્રામ જ્યારે મને આપવામાં આવ્યો છે એ બદલ મને ખૂબ ખૂબ આનંદ છે. વિશેષ કે આખી ટીમનો મને જે અહીંયા મારા જે સાચિંદ્રા મિત્રો છે એને પણ હું કહેતો કે એક ફેરી મા ભગવતીના ધામમાં આવો, ખરેખર તમને જે અનુભૂતિ થાય છે કે અલગ જ થાય છે. તો હવે હું વધારે સમય નથી લેતો, ખરેખર મારે ભુવાશ્રીના આશીર્વાદ અહીંયા લેવા છે અને પછી કાર્યક્રમ શરૂ કરવો છે, પણ હજી થોડીક વાર લાગે એવું છે. પણ ભુવાશ્રી આવે એટલે એને સ્ટેજ ઉપર બોલાવીને આશીર્વાદ લઈશ. પણ તે પહેલાં મા ભગવતીના નામથી આજનો કાર્યક્રમ હું અહીંથી શરૂ કરું છું. જય માતાજી. રમણીક કણજરિયાના જય માતાજી.
સ્ટેજ ઉપર પધારે અને તમામને આશીર્વાદ આપે એવી મારી મનોકામના પૂરી કરે નીતિનભાઈ ગોવા. સ્ટેજ ઉપર આવી અમને તમામને આશીર્વાદ આપે પછી અમે ગણપતિનું સ્થાપન કરીને આજનો કાર્યક્રમ રજૂ કરવી ભુવાસના આશીર્વાદ લેવા હાટું અમે આતુર છીએ. તો બિપિનભાઈ ભુવા સ્ટેજ ઉપર આવે સંગીત વગાડો.
ડોશી મૂળજી માણેકચંદ પરિવારના આંગણે આપ સૌ શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ચિરંજીવી વિભાબેનના અમારી શિવપુત્રીના લગ્ન પ્રસંગે યોજેલ સંપૂર્ણ પ્રોગ્રામની અંદર સંપૂર્ણ ફંક્શનની અંદર આપ સૌની જે હાજરી છે અને તન મન અને ધનથી જે આપે દરેક ફંક્શનની અંદર જ્યારે પોતાની છોકરીનો જ પ્રસંગ હોય, પોતાની બહેનનો પ્રસંગ હોય, પોતાના આપ્તજનના ત્યાં પ્રસંગ હોય, શું સગા છીએ એ મહત્વનું નથી, પણ જે કંઈ સગા હોય એમાં તમારો સ્નેહ, પ્રેમ, ભાવ કેટલા છે એની કોઈ રૂપિયાથી, હીરા મોતી માણેકથી કિંમત ન થઈ શકે. આપ સૌ અમારા વેલાના નાતે આવ્યા હોય, કુટુંબના નાતે આવ્યા હોય, ડોશી પરિવારના નાતે આવ્યા હોય, કોઈ પણ કોથળીનો સાંધો તમારા અને અમારા વચ્ચે કોઈ ગતભાવના કર્મોદયે જે કંઈ આપણને બગાસું ખાતા પતાસું મળે એવો જે માહોલ, બગાસું ખાતા પતાસું મળવું એટલે ન સોચવું હોય અને મળી જાય એવી રીતે પ્રસંગ ચોક્કસ છે. પ્રસંગ બધાના ત્યાં હોય છે અને બધાના પ્રસંગો પરમ કૃપાળુ પરમાત્મા પરોક્ષ રીતે રાખ રંક ના હોય એ એની રીતે જ એન્જોય કરતા હોય છે, પૂર્ણ થતા હોય છે. પણ સરા મુકામે ડોશી પરિવારમાં એમાંય પાછા બિપિનભાઈના ત્યાં અને એ પાછા ભુવાજી અને પાછા જેને 18 વરણ માને છે એવા મેરડી માતાજીના સાનિધ્યમાં હોય, સરાના મેરડી માતાજી તરીકે ઓળખાતા હોય અને એ જ સરાની માતાજી શ્રી મેરડીમાંની જ કુંવાસી અને ભુવાશ્રીની સુપુત્રીના જ્યારે લગ્ન હોય ત્યારે તમારો આનંદ ઉલ્લાસ એનું વર્ણન કરવાની જ જરૂર નથી. તમારી હાજરી છે એ અમારા આખા મૂળજી માણેકચંદ પરિવારની અંદર અમારી નોંધ પોથીની અંદર સુવર્ણ અક્ષરે અમે કંડારેલી છે. આવી જ ભાવના તમારી અને ઉપસ્થિત દરેકે દરેક નામી અનામી જનતાની રહે એ જ શુભ ભાવના. અને મેરડી માતાજી કુંવાસીના લગ્ન પ્રસંગે બધાને જે ભેગા કર્યા છે અને એ દીકરીને પણ તમારા હૈયાના ખૂબ ખૂબ એવા આશીર્વાદ આપજો કે ગાગરમાં જેમ સાગર એવી રીતે દૂધમાં જેમ સાકર ભળે એમ દીકરીને મા ભગવતીને આપણે પ્રાર્થના એટલી જ કરીએ કે મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. એ દીકરીના ખૂબ ખૂબ દીકરી વિદાય એટલી બધી વસમી હોય છે કારણ કે દીકરીના બાપને જ ખબર પડતી હોય છે. મને તો અનુભવ એક જ નાનો એવો થયો છે, મારે એક દીકરી એક પણ નથી, પણ આ બાબો જે શૂટિંગ ઉતારે મારો બાબો વચ્ચે બાબો હે ફક્ત ટીટીસી સુરેન્દ્રનગર નીકળ્યો તો બોટાદથી
અને હું ખાવા બેવું મને આવડા પડતા હતા. તેથી મને ખબર પડી કે દીકરીના બાપને અને એ દીકરી હોય એ જ્યારે વળાવતા છે ત્યારે એ દીકરીના બાપને કેટલું વહમું લાગતું છે. ત્યારે મને અનુભવ થયો હતો. તો વધારે વિશેષ વાત નથી કરતો અને ઘણું જ મોડું થયું છે. તો અહીંથી કાર્યક્રમ રજૂ કરું છું. મા ભગવતીએ મને એટલું બધું આપ્યું છે, એની વાત કરું એટલી ઓછી પડે કે કીબોર્ડ ઉપર જે સંગત આપી રહ્યો છે એ નાના બાબો જે મા ભગવતીની રજા લઈને કીબોર્ડની જે રાજકોટ મેં એનું નોલેજ લેવડાવ્યું એ હિતેશ કંજરિયા એ શૂટિંગ ઉતારી રહ્યો છે. એ તમને હિન્દીના ગીતો સંભળાવે છે એ ભાવેશ કંજરિયા અને ઓપરેટર કરી રહ્યો છે સાઉન્ડનો એ મારો મોટો બાપો નવનીત કંજરિયા. તમામ મા ભગવતીએ સંગીત ઘરમાં આપ્યું છે એ પણ મા ભગવતીની કૃપા છે. એટલા માટે તમામ મિત્રો, મારા સાજેન્દ્ર મિત્રો જે જયેશ વાઘેલા, અમારે ગૌતમ ઢોલી, રાજુભાઈ અને વિશેષ અમારે બેન શ્રી રાજેશ્રી બેન એ પણ ખૂબ આનંદ કરાવશે. અને અમારા બેન પૃથ્વીબેન વય નાની છે પણ ખરેખર એને પણ સાંભળવી એ પણ આનંદ છે. મારા મિત્રની દીકરી છે. તો વધારે સમય નહીં લેતો અહીં કાર્યક્રમ શરૂ કરું છું ગણપતિની સ્થાપનાથી. જય માતાજી, જય મંડી. બાપા એની પાસે શ્લોક ગૌરાય ને પૂછી સ્વર કરાવી નાખજો જો કરતો. સંકટ